જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓને ગોળી મારીને હત્યા કરતા આશરે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। અચાનક જ જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલ આતંકી હુમલાથી આખો દેશ ગુસ્સે છે। આ ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે આખો દેશ શોક વ્યક્ત કરી રહ્યો છે। દરેક લોકો આતંકવાદ સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે। 2019માં પુલવામા હુમલા બાદ ખીણમાં આ સૌથી મોટો હુમલો છે। સુરક્ષા એજન્સીઓ અનુસાર આ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે, જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા, જેને લઈ હિન્દુ સંગઠનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે ગોળીની સામે ગોળી મારવાનો કાયદો અમલમાં લાવે, સાથે હિન્દુઓને સુરક્ષા મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી। અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઓજસ્વીનીના કાર્યકર્તાઓ આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે। માનનીય પ્રધાનમંત્રીશ્રીને સંબોધીને અમે આજરોજ આવેદનપત્ર આપ્યું છે। કાશ્મીરમાં પહેલગામમાં જે રીતે હિન્દુઓને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી છે, તો ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે કે સરકારો વાત કરે છે કે ધર્મનો કોઈ આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, પરંતુ શા માટે ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવે છે? અને સરકાર પણ આ બાબતમાં ખૂબ જ નિષ્ફળ નીકળી છે। આ રીતની જે પણ ઘટનાઓ દેશના ખૂણે ખૂણે બની રહી છે, પશ્ચિમ બંગાળમાં બની રહી છે, ક્યાંય સરકાર હિન્દુઓને પ્રોટેક્શન આપી શકતી નથી। ત્યારે અમારી માંગણી સાથે અમે લઈને આવ્યા છે કે ભારતીય સેનાને તથા પોલીસ જવાનોને ખુલ્લી છૂટ આપવામાં આવે। આતંકવાદને ડામવા માટે જો ગોળી મારવી પડતી હોય તો એ પણ કરવામાં આવે।